ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतद् आत्मन्येव वशं नयेत्। प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम्। उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम्। युञ्जन्नेवं सदात्मानम् योगी विगतकल्मषः। सुखेन ब्रह्म संस्पर्शम्
અધ્યાત્મ માર્ગ કે જેને જ્ઞાન માર્ગ પણ કહેવાય, એ માર્ગ પર સમજણની જેટલી આવશ્યકતા છે એટલી જ શ્રદ્ધાની પણ અનિવાર્યતા છે. એક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને વિરોધી લાગે. સમજણ વિચારનું પ્રાધાન્ય હોવું અને બીજી બાજુ શ્રદ્ધાની અનિવાર્યતા હોવી, આ બંને બાબતો એક દ્રષ્ટિએ વિરોધી લાગે. છતાં વેદાંત માર્ગમાં આ બંનેને પોતાનું આગવું સ્થાન છે. સમજણ તો મુખ્ય છે જ. વેદાંત દ્રષ્ટિથી સર્વ પ્રકારની સમસ્યાઓનું મૂળ અજ્ઞાનમાં અથવા તો ગેરસમજણમાં છે. એટલા માટે સાચી સમજણ પ્રાપ્ત કરવી એ એનું પ્રાધાન્ય છે. એટલે જ એને જ્ઞાન માર્ગ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્તિને અર્થે સતત બુદ્ધિ ચલાવવી પડે, વિચાર કરવો પડે. એટલા માટે એને વિચાર માર્ગ પણ કહેવામાં આવે છે. પણ આ બુદ્ધિ કે વિચારની સાથે સાથે આ વેદાંત જ્ઞાનમાં શ્રદ્ધાની પણ અનિવાર્યતા છે. કોઈ એવું વિચારે કે આ તો જ્ઞાન માર્ગ છે, બુદ્ધિના બળે જ બધું પ્રાપ્ત થઈ શકશે, તો એ ભૂલમાં છે, ભ્રમમાં છે. જ્ઞાન માર્ગમાં પણ શ્રદ્ધાની એટલી જ આવશ્યકતા છે. જરૂર અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી, પરંતુ સાથે સાથે શ્રદ્ધાનો કોઈ વિકલ્પ પણ નથી. અંધશ્રદ્ધાને સ્થાન નથી, માટે જે શ્રદ્ધા કહેવામાં આવે છે એ શ્રદ્ધા પણ સમજણ પૂર્વકની શ્રદ્ધા. પોતાની બુદ્ધિને, વિચારને કુંઠિત કરી દેનારી કે બંધ કરી દેનારી શ્રદ્ધા નહીં, બલ્કિ વિચારને જાગૃત રાખનારી, વિચારને વધારે પ્રેરિત કરનારી એવી સમજણપૂર્વકની શ્રદ્ધા વેદાંતમાં અનિવાર્ય છે. શ્રદ્ધા એટલા માટે અનિવાર્ય છે, હું જે કંઈ પણ જાણું છું, હું જે કંઈ પણ અનુભવું છું, મારું જે કંઈ પણ જ્ઞાન છે, જે પણ મારી માન્યતાઓ છે, એ બધાથી વેદાંત શાસ્ત્ર મને જે ઉપદેશ આપે છે એ તદ્દન એનાથી જુદો છે. તો વેદાંત જે ઉપદેશ આપે, આચાર્ય જે ઉપદેશ આપે, એનો પ્રત્યેક ઉપદેશ મારી સમજણ ઉપર, મારી માન્યતાઓ ઉપર, મારા અનુભવો ઉપર પ્રહાર કરનારો હોય છે. વ્યક્તિને માટે આ સહન કરવું ઘણું કઠિન હોય છે. પોતાની સમજણ, અને એવી સમજણ કે જેને એ સાચી જ માને છે, પોતાની સમજણ ઉપર, પોતાના વિચારો પર, પોતાની માન્યતાઓ પર, પોતાના અનુભવો પર કોઈ પ્રહાર કરે, એને કોઈ ખોટું છે એ પ્રમાણે કહે, તો એ વ્યક્તિને માટે સ્વીકારવું આસાન હોતું નથી. અને વેદાંત જે પણ ઉપદેશ આપે છે એ આ પ્રકારનો જ છે. હું માનું છું કે હું જીવ છું, વેદાંત કહેશે તું જીવ નથી,
મારી સમજણ છે કે હું કર્મનો કરનારો, ફળનો ભોગનારો છું. વેદાંત કહેશે કે તું અકર્તા, અભોગતા આત્મા છે. મારી સમજણ છે કે અમુક દિવસે મારો જન્મ થયો અને અમુક વર્ષો પછી હું આ દુનિયામાંથી વિદાય લેવાનો. વેદાંત કહેશે તું અજર, અમર, અવિનાશી આત્મા છે. તો દરેક જગ્યાએ તમે જોશો તો મારી જે પણ સમજણ છે, મારી જે પણ માન્યતાઓ છે, જેને હું વર્ષોથી કે જન્મો જન્મથી સત્ય માનતો આવ્યો છું, એના ઉપર જ વેદાંત દર્શન પ્રહાર કરીને કહેશે કે તારી માન્યતા માત્ર છે. એની પાછળ કોઈ બેઝ નથી, એનું કોઈ ફાઉન્ડેશન છે નહીં. તે માની લીધેલું માત્ર છે. તું જેને સત્ય માનતો આવ્યો છે એ હકીકતમાં તો તારી ભ્રમણા માત્ર છે. તો ગુરુ જ્યારે આ પ્રમાણે ઉપદેશ આપે ત્યારે એને હું સ્વીકારી શકું, મારું મન એનો વિરોધ ન કરે, મારી માન્યતાઓને, ખ્યાલોને, મારી માનેલી સમજણોને હું એક તરફ રાખી શાસ્ત્રના ઉપદેશનો, ગુરુના ઉપદેશનો હું સ્વીકાર કરી શકું. એટલા માટે અંતરમાં શ્રદ્ધાની અનિવાર્યતા છે. શ્રદ્ધા મને એવું વિચાર તો કરે છે, એવું સ્વીકાર તો કરે છે કે સંભવ છે મારો અનુભવ ખોટો હોઈ શકે, પણ શાસ્ત્રો કે ગુરુ ખોટા હોઈ શકે નહીં. જો મને શ્રદ્ધા નહીં હોય તો હું મારા અનુભવને જ ખરો કરવા માટે પ્રયત્ન કરીશ અને મારા અનુભવને પકડી રાખી શાસ્ત્ર કે ગુરુને પણ હું ખોટા સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થઈ શકું. પણ અંતરમાં જો શ્રદ્ધા હોય તો એ મને આ પ્રમાણે મારા અંતરમાં એવી એક અનુકૂળતા પ્રદાન કરે છે, જેના પરિણામે હું વિચારી શકું કે મારો અનુભવ ખોટો હોઈ શકે. જરૂર મને કહેવામાં આવે છે એ મારા અનુભવથી વિરુદ્ધ છે, પણ વિરુદ્ધ હોવા છતાં પણ સાથે સાથે શાસ્ત્ર આચાર્ય ખોટા ન હોઈ શકે આવી આ શ્રદ્ધા જે છે એ એમના શબ્દોનો, એમના ઉપદેશનો મને સ્વીકાર કરવા માટે તૈયાર કરે છે. ભલે મારા અનુભવથી વિરોધી કહેવામાં આવતું હોય છતાં પણ હું એનો સ્વીકાર કરવાને માટે સમર્થ બનું છું શ્રદ્ધાના બળે. તાત્કાલિક હું એનો સ્વીકાર કરું અને પછી મારા અનુભવોનું પણ હું પરીક્ષણ કરું, જે કહેવામાં આવ્યું છે એના ઉપર પણ હું વિચાર કરું, તો ધીમે ધીમે મને સમજાશે કે મારો અનુભવ ખોટો હતો. જેટલું અનુભવમાં આવે એટલું બધું સાચું હોતું નથી. એ ધીમે ધીમે હું સમજી શકું. તો આ રીતે અંતરમાં જે શ્રદ્ધા જે છે એ ઉપદેશને સ્વીકારવા માટે, એને સમજવા માટે મારી બુદ્ધિમાં એક પ્રકારની અનુકૂળતા પ્રદાન કરે છે. તો ગુરુમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, આ બધું જ મારી અધ્યાત્મ યાત્રામાં સહાયભૂત છે. એ શ્રદ્ધા જો મારા અંતરમાં હોય તો યાત્રા સુખદ બની રહે. અને આ શ્રદ્ધાનો અભાવ હોય, ઈશ્વર શ્રદ્ધાનો અભાવ, ગુરુમાં શ્રદ્ધાનો અભાવ, શાસ્ત્રમાં શ્રદ્ધાનો અભાવ, તો એના પરિણામે યાત્રા બહુ દુઃખદ બની રહે, કઠિન બની રહે. પડે પડે ઉપદેશનો સ્વીકાર કરવામાં મારી માન્યતાઓ, મારા ખ્યાલો મને આડા આવે અને પરિણામે ઉપદેશ મારા હૃદય સુધી, અંતર સુધી પ્રવેશી પણ શકતો નથી. સંભળાય એની સાથે જ અંદરથી વિરોધ થવા લાગે. આ સત્ય ન હોય, મારા અનુભવથી વિરુદ્ધ છે, આ કેવી રીતે હોઈ શકે? અને પરિણામે એનો હું સ્વીકાર જ ના કરી શકું. તો શ્રદ્ધા જે છે એ સત્યના ઉપદેશને સ્વીકારવાની શક્તિ સાધકને આપે છે. તો આપણે જોતા હતા કે યાત્રા શા માટે કઠિન બની રહેશે, તો એના કારણોનો વિચાર કરતા હતા. એમાં આ બધા કારણો ઈશ્વર શ્રદ્ધાનો અભાવ,
ગુરુમાં શ્રદ્ધાનો અભાવ, શાસ્ત્રમાં શ્રદ્ધાનો અભાવ. અને ત્યાર પછી આવે છે આત્મશ્રદ્ધાનો અભાવ. આત્મશ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ. આત્મશ્રદ્ધા, હું આ કરી શકીશ. લક્ષ્યને હું જરૂર પામી શકીશ. ઈશ્વરે મને માનવ જન્મ આપ્યો, મનુષ્યનું શરીર આપ્યું, ગુરુની પ્રાપ્તિ કરાવી, સત્સંગની પ્રાપ્તિ કરાવી, સન્માર્ગે વાળ્યો, શાસ્ત્રના ઉપદેશનું હું શ્રવણ કરી શકું એના માટે પણ મને અનુકૂળતા પ્રદાન કરી. આ બધું જ્યારે મને પ્રદાન કરવામાં આવ્યું છે તો જરૂર હું મારા લક્ષ્યને સિદ્ધ કરીશ. આ પ્રકારનો એક વિશ્વાસ એ જ છે આત્મશ્રદ્ધા. જો આત્મશ્રદ્ધા ન હોય તો આગળની 3 શ્રદ્ધા પણ કંઈ કરી શકતી નથી. આત્મશ્રદ્ધા હોય તો જ ગુરુ કૃપા, ઈશ્વર કૃપા કે શાસ્ત્ર કૃપા આ બધું કાર્ય કરી શકે. મોટે ભાગે સાધકને આદત હોય પોતાના લક્ષ્યને હંમેશા પોસ્ટપોન કરતા રહેવું. અને એટલે સાધક હંમેશા વિચારે આ જન્મે તો આરો આવે એવું લાગતું નથી, માટે ક્યારે હવે મોક્ષ મળશે? આગલા જન્મે. કોને ખબર, આમ કરતા કરતા કેટલા જન્મ કાઢી નાખ્યા છે. આ જન્મે નહીં, આવતા જન્મમાં, આવતા જન્મમાં, આવું કરવામાં જ કેટલા બધા જન્મો નીકળી ગયા હશે. તો આત્મશ્રદ્ધાના અભાવના કારણે એ હંમેશા આવું વિચારતો રહેશે. હવે ક્યાં સમય રહ્યો, કેટલી બધી સાધના કરવાની, કેટલું બધું કરવાનું, એવું સામર્થ્ય પણ નહીં, સમય પણ નહીં, એટલું વૈરાગ્ય પણ મારામાં નથી, સમજણ પણ નથી, બુદ્ધિ પણ એવી સૂક્ષ્મ નથી, કંઈ યાદ પણ રહેતું નથી. આવું કોઈને કોઈ બાનું એ કાઢી લેતો હોય અને પછી શું વિચારે, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તો મને સારી બુદ્ધિ મળશે, આવતા જન્મમાં તો મારામાં એવી શક્તિ હશે કે હું બધું યાદ રાખી શકીશ, આવતા જન્મે તો બાળપણથી જ શરૂ કરી દઈશું, કારણ કે અત્યારથી શરૂ કર્યું છે તો બાળપણથી શરૂ થઈ જશે. આ કેટલી બધી મૂર્ખામી કહેવાય. અત્યારે જે હાથમાં છે એનો વિચાર કરવો નહીં. અને કોનો વિચાર કરે છે? જેની કોઈ નિશ્ચિતતા નથી, હાથમાં નથી, એના વિશે યોજના કરે છે. અને જે હાથમાં છે એનો કોઈ વિચાર નહીં. પિંડમ ત્યક્ત્વા કરમ લેઢી, સંસ્કૃતમાં કહેવત છે. પિંડમ ત્યક્ત્વા, હાથમાં પિંડ હોય, લાડુ હોય, એનો ત્યાગ કરી દે અને પછી હથેળી ચાટે તો એને શું કહેવાય? મૂર્ખામી જ કહેવાય ને. પિંડમ ત્યક્ત્વા કરમ લેઢી, હાથમાં જ છે, મીઠાઈ છે, એને છોડી દેશે અને પછી શેના માટે વલખા મારે છે? એ જ મીઠાઈ માટે, અને હથેળી ચાટ્યા કરે છે. તો આ એના જેવું જ છે. અત્યારે મહામૂલું એવું માનવ જીવન મળેલું છે, એને એ છોડી દેશ. આમાં તો નહીં થાય, હવે શેમાં કરીશું? આવતા જન્મે કરીશું. તો એ હથેળી ચાટવા જેવું છે. તો આત્મશ્રદ્ધાનો અભાવ જે છે એના પરિણામે હું મારા લક્ષ્યને હંમેશા પોસ્ટપોન કરતો જાઉં.
તો રોજ વિચાર કરી અને અંતરને એક વિશ્વાસથી, ઉત્સાહથી હંમેશા ભરપૂર રાખવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ, વિચાર કરીએ. જીવનમાં કેટલું બધું અધ્યાત્મ પથે ચાલવા માટે બધું પ્રાપ્ત થયેલું છે, એનો જો હું સરવાળો માંડું તો મને લાગે કે કંઈ બાકી રહ્યું નથી. પ્રકૃતિએ કે ઈશ્વરે મને આપવામાં કંઈ બાકી રાખેલું નથી. હવે જે કરવાનું છે એ મારે પોતાએ જ મારા પ્રયત્નથી કરવાનું છે, અને એમાં જો હું પાછો પડું તો લક્ષ્ય સિદ્ધિ થઈ શકે નહીં. તો બીજા તરફથી જે આપવાનું છે એ તો બધું મળી ચૂક્યું છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશય, આ બધું જ મળી ચૂક્યું છે. અને છતાં પણ હું આત્મશ્રદ્ધા ન રાખું કે મને પ્રાપ્ત થશે, તો એ મારો પોતાનો જ દોષ છે, એ ખામી છે. અને એના પરિણામે યાત્રા જે છે એ હંમેશા કઠિન લાગે છે. તો આત્મશ્રદ્ધાનો અભાવ એ પણ એક કારણ છે. ત્યાર પછી એક બહુ જ મહત્વનું કારણ છે જીવનમાં સતર્કતાનો અભાવ. સતર્કતાનો અભાવ, સાવધાનતાનો અભાવ. અને આ સતર્કતા, સાવધાનીનો અભાવ જે છે એ એક પ્રકારે સૂક્ષ્મતાનો જ અભાવ છે. મારે જે પામવું છે આત્મતત્વ, પરમાત્મ તત્વ, સ્વરૂપથી અત્યંત સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ તત્વને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની પણ જરૂર પડે છે. જ્યારે કહેવામાં આવે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર, તો ત્યાં યાદ રાખવાનું કોઈ તીક્ષ્ણ બુદ્ધિની આવશ્યકતા નથી. તીક્ષ્ણ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ, એમાં ભેદ છે. તીક્ષ્ણ બુદ્ધિ ઘણાની હોઈ શકે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિ એવી છે કે જ્યાં સૂક્ષ્મતાની સાથે સાથે શુદ્ધતા સંકળાયેલી છે. સૂક્ષ્મ બુદ્ધિનો અર્થ છે જે બુદ્ધિ ગુરુના શબ્દ કે ઉપદેશની સાથે સાથે ચાલી શકે. એમના દ્વારા જે કહેવામાં આવે છે એ સત્યને એ પકડવાને માટે સમર્થ હોય. તીક્ષ્ણ બુદ્ધિ જે કહેવામાં આવે છે એ ભૌતિક જગતના સંદર્ભમાં હોઈ શકે, પરંતુ અધ્યાત્મ પથમાં સૂક્ષ્મતાની વધારે જરૂર છે. કે જે સૂક્ષ્મતા શુદ્ધતાની સાથે સાથે આવે છે. શુદ્ધ બુદ્ધિ જ સૂક્ષ્મ હોઈ શકે. અશુદ્ધ બુદ્ધિ તીક્ષ્ણ હોઈ શકે, પરંતુ
સૂક્ષ્મ બુદ્ધિ હંમેશા શુદ્ધ હોય. એટલે જ આપણે જાણીએ છીએ કે અભણ વ્યક્તિ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ઘણા એવા સંતો સતીઓ થઈ ગયા કે જે અભણ છે, જેને લખવા વાંચવાનું પણ ભાન નથી, જ્ઞાન નથી, અને છતાં પણ એ તત્વને ઉપલબ્ધ થાય છે, એ આત્મ સાક્ષાત્કાર કરે છે. એનું કારણ શું? બુદ્ધિ તીક્ષ્ણ નહોતી, પરંતુ શુદ્ધ હતી, સૂક્ષ્મ હતી. અને એટલે જ્યારે ગુરુ દ્વારા એને એની ભાષામાં સત્ય સમજાવવામાં આવે તો એ સત્ય એના દ્વારા તરત ગ્રહણ થઈ જતું. તો તીક્ષ્ણતાને અને જ્ઞાનને કોઈ સીધો સંબંધ નથી, પણ શુદ્ધતા અને જ્ઞાનને સીધો સંબંધ છે. બુદ્ધિ શુદ્ધ ન હોય, જગતના કાવા દાવામાં અટવાયેલી હોય, તો એવી બુદ્ધિ ક્યારેય પ્રભુને પામી શકે નહીં. એવી બુદ્ધિ ક્યારેય પરમાત્મા દર્શન કરી ના શકે. પણ જે જગતના કાવા દાવા જાણતો નથી, કદાચ જગતના બધા એને છેતરતા હોય, છતાં પણ એ વ્યક્તિ કે જે શુદ્ધ બુદ્ધિ છે, સરળ છે, એ સત્યને પકડી શકવાને સમર્થ હોય છે. સંભવ છે કોઈક વૈજ્ઞાનિકને દૃગ્દૃશ્ય વિવેક કરાવવામાં આવે તો એને કંઈ ગતાગમ ના પડે, આત્મ અનાત્મ વિવેકમાં કંઈ ભાન ના પડે. બુદ્ધિ સૂક્ષ્મ છે, પણ કોઈ અભણ છે, સરળ છે, અને એને આત્મ અનાત્મ વિવેક કરાવવામાં આવે અને એના અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, એવું પણ સંભવ છે. તો બુદ્ધિની સૂક્ષ્મતા, શુદ્ધતા, એના પરિણામે જ આ વિવેક કરવો સંભવ બને છે. શુદ્ધતાના પરિણામે એક પ્રકારનું ડિસિપ્લિન થિંકિંગ પણ સંભવ બને. પણ આવી શુદ્ધતા, સૂક્ષ્મતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જીવનમાં સત્કર્મો કર્યા હોય, નિષ્કામ કર્મ કર્યા હોય, સેવા કરી હોય, ઈશ્વર ભક્તિ કરેલી હોય, તો એના પરિણામે આ શુદ્ધતા, સૂક્ષ્મતા પ્રાપ્ત થાય. અને આવી જ આ સૂક્ષ્મતાના કારણે મનુષ્ય આંતરનિરીક્ષણ કરવાને પણ સમર્થ બને છે. એ પોતાના જીવનને વ્યવસ્થિત બનાવી શકે છે. યોગ્ય દિશામાં વિચાર કરી શકે છે. પરિણામે એ પોતાના રોજબરોજના જીવનમાં જે પણ અનુભવ થાય છે, એ અનુભવોનો પણ પોતાના વિકાસમાં ઉપયોગ કરી શકે છે. જીવનમાં પ્રાપ્ત થતી વિકટ પરિસ્થિતિઓનો એ પોતાની આધ્યાત્મક પ્રગતિઓમાં એનો ઉપયોગ કરી શકે છે.
શુદ્ધ કે સૂક્ષ્મ બુદ્ધિના કારણે એ જીવનના કેટલાક તથ્યો, હકીકતો જે છે એને સ્વીકાર કરવા માટે સમર્થ બને છે અને એના પરિણામે એના જીવનમાં ફરિયાદો ઓછી થાય, જીદ ઓછી થાય, દુરાગ્રહો ઓછા થાય અને આ બધાના પરિણામે દિન પ્રતિદિન એનું જીવન જે છે વધારે ને વધારે સરળ થતું જાય છે. સાધકે આ જે સૂક્ષ્મતા જે છે એ સૂક્ષ્મતાને કેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્વભાવતઃ એ પ્રાપ્ત ન હોય તો પ્રયત્ન કરી અને એને કેળવવાનું હોય. એના માટે નિષ્કામ કર્મ, ઈશ્વર ઉપાસના આ બધાનો આધાર લઈએ. સાથે સાથે હું જે પણ જીવન જીવું એને હું સજાગતા સાથે જીવું, સાવધાની સાથે જીવું. બેધ્યાનપણે મારા જીવનમાં કંઈ ન થાય. અમારા ગુરુજી વારંવાર કહેતા કે સાધક ક્યારેય પણ ઊંઘતો ઝડપાય નહીં. બીજાની દ્રષ્ટિમાં તો નહીં જ, પોતાની દ્રષ્ટિમાં પણ નહીં. ઊંઘતા ઝડપાવું એનો અર્થ બેદરકાર હોવું, નહીં કે ઊંઘી જવું અને કોઈને ખબર ના પડે, ખબર પડી ગઈ એટલે ઝડપાઈ ગયા, એવું નહીં. સૂવું, આરામ કરવો તો બધાના માટે જરૂરી છે, પણ દિવસે પણ ઊંઘતા ઝડપાવું એનો અર્થ બેદરકાર હોવું, બેધ્યાન હોવું. એ શું કરે છે, શું જુએ છે, શું બોલે છે એને પોતાને જ ખબર ન હોય તો એ બેધ્યાનપણું છે. અને એવા પ્રકારે જીવન જો જીવાય તો આ સૂક્ષ્મ તત્વ જે છે એને પકડી શકાતું નથી. આધ્યાત્મ માર્ગ અત્યંત સજાગતાનો માર્ગ છે. માત્ર બાહ્ય વ્યવહારમાં નહીં, પોતાના અંતરમાં ઉઠતી એક એક વૃત્તિ પ્રત્યે સજાગતા, એક એક વૃત્તિનું કડક નિરીક્ષણ, તટસ્થ નિરીક્ષણ. કેવા પ્રકારના ભાવો, કેવા પ્રકારના પ્રતિભાવો અંતરમાં ઉઠે છે, બીજાના પ્રત્યે કેવી લાગણીઓ, ભાવનાઓ, બીજાના વ્યવહાર પ્રત્યે કેવા પ્રકારના રિએક્શન્સ, આ બધું મારે જોતા શીખવાનું છે. સૂક્ષ્મતા જેવી બાહ્ય જગતમાં એવી જ મારા આંતર જગતમાં. મોટે ભાગે મનુષ્ય બાહ્ય જગતમાં પણ સતર્ક હોતો નથી. એને પોતાને જ ખબર હોતી નથી એ કેવી રીતે ચાલી રહેલો છે ને કેવી રીતે ચપ્પલ ઉડાડીને કાઢે છે, એને પોતાને ખબર હોતી નથી. ઘરમાં ગયો, ફરી પાછો ક્યાં ઘડિયાળ ખોલીને મૂકીને ક્યાં ચશ્મા મૂક્યા, ક્યાં રૂમાલ મૂક્યો, ખબર હોતી નથી. શા માટે? જીવન કેવી રીતે જીવાય છે? બેધ્યાનપણે જીવાય છે. શું બોલી ગયા ખબર ના હોય. આપણે પૂછીએ શું કહ્યું તો કે ખબર નહીં. આવું કેમ બોલ્યા? ખબર નહીં, બોલાઈ ગયું. આ ખબર નહીં, ખબર નહીં, ખબર નહીં દિવસમાં કેટલી વાર થતું રહેશે. એ જ્યારે ઓછું થાય ત્યારે સમજવાનું કે જીવન મારું સતર્ક થયું છે. ફરીને ભૂલાઈ જાય, ફરીને જાગૃતિ જતી રહે તો એ જેટલે અંશે જાગૃતિ જાય એટલે અંશે મારી પ્રગતિ પાછી પડે છે. પહેલા પણ આપણે જોયું હતું, નજર હટી દુર્ઘટના ઘટી. તો યાત્રામાં નજર હંમેશા સતર્ક હોય. મને ખબર હોય મારી આજુબાજુના જગતમાં, આંતર જગતમાં શું ચાલી રહેલું છે.
હું શું કરી રહેલો છું, શું વિચારી રહેલો છું, મારી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્યાં છે, મારા પગ, મારા હાથ કઈ બાજુ પ્રવૃત્ત થાય છે, આંખ કોને જોવા માટે તલસે છે, કાન કોને સાંભળવા માટે દોડે છે, જીભ શું કઈ નાખવા માટે તલસાટ અનુભવે છે, કયો રસ લેવા માટે એ હંમેશા ભાગે છે. તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, મનના સંકલ્પ વિકલ્પો, બુદ્ધિના વિચારો, નિશ્ચયો, આ બધા પ્રત્યે સજાગતા. જેટલે અંશે સજાગતા એટલે અંશે સૂક્ષ્મતા આવશે, અને જેટલે અંશે સૂક્ષ્મતા આવશે એટલે જ અંશે હું સૂક્ષ્મ પરમાત્મા તત્વને જલ્દી સમજી શકીશ, ગ્રહણ કરી શકીશ. તો સતર્કતાનો અભાવ મારી યાત્રાને કષ્ટદાયક બનાવે છે. એનાથી આગળનું કારણ છે, આ પણ ઘણું મહત્વનું કારણ છે. આગળ તો આપણે જોયું ગુરુમાં શ્રદ્ધાનો અભાવ. એના જ અનુસંધાનમાં બીજું એક મહત્વનું કારણ છે, ગુરુ સાથે યોગ્ય સંબંધનો અભાવ. અને ગુરુ સાથે યોગ્ય સંબંધ એટલે શું? સામે ગુરુ છે તો બીજું સામે કોણ હોવું જોઈએ? શિષ્ય. ગુરુ સાથે યોગ્ય સંબંધનો અર્થ છે મારામાં શિષ્યત્વનું જાગરણ. જરૂર જગતના સર્વ સંબંધો હું ભગવાનમાં કે ગુરુમાં મૂકી શકું, એટલે જ આપણે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બોલીએ છીએ. ઈશ્વરને પણ કહીએ, ગુરુને પણ કહીએ. સર્વ સંબંધોનું હું ત્યાં સમાપન કરી શકું, પણ છતાં પ્રધાન સંબંધ, મુખ્ય સંબંધ આ ગુરુ શિષ્ય રૂપે જ મુખ્ય સંબંધ હોય. એ સિવાયનો બીજો કોઈ સાંસારિક સંબંધ જો ત્યાં જોયો તો એ ફરી તકલીફ ઊભી કરે. બલ્કિ ઉપદેશ પ્રાપ્ત કરવા માટે તો માત્ર ને માત્ર આ જ સંબંધ ત્યાં યોગ્ય છે. અને શિષ્યત્વ જાગૃત થવું, હું શિષ્ય બની રહું, એનો અર્થ શું છે? એને હું સમર્પિત થઈ રહું, એમની આજ્ઞામાં હું મારી ઈચ્છાને ભેળવી દઉં, એમના સંકલ્પમાં હું મારા સંકલ્પને ભેળવી દઉં. અને આવી રીતે રહેવાથી આચાર્યની સાથે, ગુરુની સાથે એક પ્રકારનું ટ્યુનિંગ અપ થઈ જતું હોય. અને ટ્યુનિંગ થઈ જવાના કારણે આચાર્ય જ્યારે ઉપદેશ આપે તો શિષ્ય બહુ સહજતાથી સમજી શકે કે આ શબ્દની પાછળ કયો અર્થ એ સમજાવવા માગે છે. આ શબ્દના પ્રયોગ દ્વારા કયા અર્થને સમજાવવા માગે છે. જો આ પ્રમાણેનું ટ્યુનિંગ અપ ના થયું હોય તો આચાર્ય કઈ શબ્દ ઉચ્ચારણ કરે અને શિષ્ય એનો અર્થ કેવી રીતે લગાવી લે? પોતાના જ રાગ દ્વેષ માન્યતાના આધારે. પરિણામે ફરીને કહેવું પડે
મને તો આમ સમજાયું, તમે કહ્યું તું પણ હું તો આમ સમજ્યો. જે કહ્યું તું એ હું સમજ્યો નહીં અને એનાથી કંઈક જુદું સમજ્યો. જુદું સમજે તો આત્મબોધ થાય કેવી રીતે? ગુરુ કે બારણું બંધ કરો ને પેલો ખોલીને આવી જાય, કે પંખો ચાલુ કરો કે સ્પીડ વધારો એના પરિણામે બંધ કરીને આવતો રહે. તો આ બધું શું થયું કહેવાય? કહેવામાં આવે કંઈ અને કરવામાં આવે કંઈ. એને કહેવામાં આવે અહીંયા આવો તો એ શું સમજે? જતા રહો. તો એક પણ ઈશારો કે એક પણ ચેષ્ટા જ્યારે હું સમજી ન શકું, એનો અર્થ શું છે? ગુરુની સાથે મારો સેતુ બંધાયેલો જ નથી. એના અંતરની સાથે મારા અંતરનો તાર હજુ સુધી સંકળાયેલો નથી અને એટલા માટે એના તાત્પર્યને હું સમજી શકતો નથી. પણ એવી રીતે સંબંધ બંધાઈ જાય, એવો એક સેતુ રચાઈ જાય કે આચાર્યની ચેષ્ટા માત્ર, એની એક નજર માત્રથી હું સમજી જાઉં કે એ શું ઈચ્છે છે. એક દ્રષ્ટિ માત્રથી હું સમજી જાઉં કે એમની પ્રસન્નતા શેમાં છે. દરેક બાબત શબ્દથી કેવી પડે એવું ધીમે 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 ઓછું થતું જવું જોઈએ. જેમ જેમ સાથે રહેવાનું થાય, જેમ જેમ ઉપદેશ સાંભળતા થઈએ, એમ એમ ધીમે ધીમે શબ્દથી કહેવાનું આચાર્યને ઓછું થવું જોઈએ. તો સમજવાનું કે જે સંબંધ જે છે એ સંબંધ યોગ્ય રીતે સ્થાપિત થયો છે. આ રીતનો સંબંધ હોય તો ગેરસમજણ ઓછી થાય. નહીં તો કહેવામાં આવે કંઈ અને પોતાના જ રાગ દ્વેષના આધારે અર્થઘટન કરી લેવામાં આવે. અને વ્યવહારમાં જે આ થાય એનો જ પડઘો આત્મજ્ઞાનના ઉપદેશમાં પણ પડે. ત્યાં પણ જ્યારે કહેવામાં આવે કંઈ અને સાંભળવામાં આવે કંઈ, તાત્પર્ય બતાવવામાં આવે અને એ કંઈક ઉલટું જ તાત્પર્ય ગ્રહણ કરે. કારણ કે ટ્યુનિંગ અપ થયેલું નથી. શાસ્ત્રની સાથે, આચાર્યની સાથે જે એક સેતુ રચાવો જોઈએ સંબંધનો, એ સેતુ જ રચાતો નથી કે જેના ઉપર થઈ અને શબ્દ શિષ્યના અંતર સુધી પહોંચી જાય. એ બ્રિજ હજુ સુધી બંધાયો નથી અને પરિણામે અહીંથી નીકળેલા શબ્દ અધવચ્ચે જ ક્યાંક પડી જાય. તો એ સંબંધ સેતુ જે છે એ યોગ્ય રીતે સ્થાપિત થવો જોઈએ. ધીરે ધીરે મારું એવું ટ્યુનિંગ અપ થઈ જાય કે એમની દ્રષ્ટિ માત્ર, એમની પલક ઉપર નીચે થાય એટલા માત્રથી, એમના મસ્તકના કેટલાક માત્ર મસ્તકની ચેષ્ટા માત્રથી, અંગુલીની ચેષ્ટા માત્રથી પણ હું એમની ઈચ્છાને સમજી જાઉં. એ શું કહેવા માંગે છે એને હું ગ્રહણ કરી લઉં. આ બધાની પાછળ સૂક્ષ્મતાની આવશ્યકતા છે. મારું જ મન ખાલી ન હોય, અનેક પ્રકારના વિચારોથી, સંકલ્પોથી એ જ્યારે ભરેલું હોય, ત્યારે પછી એ આચાર્યના વિચારને કે સંકલ્પોને એ સમજી શકે ને ગ્રહણ કરી શકે નહીં. માટે જ આચાર્યને સમર્પિત થવું એનો અર્થ છે એમની સામે ખાલી થઈ જવું. હું આપની સામે ખાલી છું, હવે તમારે જે ભરવું હોય તે ભરો. હું ખાલી થઈને જઉં, પણ હું ભરેલો જાઉં તો એ બિચારા કંઈ અંદર નાખી શકે નહીં. ગમે એટલી મહેનત કરે પણ અંદર કંઈ જાય નહીં. ચાનો કપ ભરાયેલો હોય ને પછી પણ એમાં ચા રેડો તો ચા ક્યાં પડે? બધી બહાર જ જાય, અંદર તો જવાની નહીં, કારણ કે એ તો ભરાયેલો છે. ખાલી હોય તો બધી ક્યાં જાય? અંદર જાય. એવી રીતે મારું મન, મારું અંતર,
જ્યારે હું આચાર્યની સામે ખાલી કરી દઉં તો એનો ઉપદેશ જે છે એમાં પ્રવેશ કરી શકે. પણ મેં જ ભરેલું રાખ્યું હોય, મારી જ પોતાની ભાવનાઓ, મારા જ પોતાના વિચારો, ખ્યાલો, જીદ, માન્યતાઓ, પૂર્વગ્રહો, આ બધાથી જો એ બધું ભરેલું હોય તો આચાર્યનો ઉપદેશ એમાં પ્રવેશ કરી શકે નહીં. તો આ પ્રકારનું એક સંબંધમાં ટ્યુનિંગ અપ, આ પ્રમાણે મારા અંતરમાં શિષ્યત્વનું જાગરણ જો થાય તો ઉપદેશને ગ્રહણ કરવો અત્યંત સરળ થઈ જાય. પણ આ બાબત ધારીએ એટલી સહેલી નથી. સાંભળી લેવું બહુ સરળ છે, કંઠી બંધાવી લેવી સરળ છે, મંત્ર દીક્ષા લઈ લેવી સરળ છે, ગુરુ મંત્રની 5-10 માળા જપી લેવી સરળ છે, અને એટલા માત્રથી હું જો સંતોષ માની લઉં કે હું શિષ્ય થઈ ગયો તો એ તો ઘણી દૂરની વાત છે. હજુ આગળ ઘણું બધું વધવાનું છે. આ તો એક માત્ર નિમિત્ત બને છે. મારા સંબંધને યોગ્ય રીતે, સંબંધને હું સ્પષ્ટ રીતે સમજી શકું એના માટે આ બધું એક નિમિત્ત છે. કંઠી બંધાવવી કે મંત્ર દીક્ષા લેવી એ એક નિમિત્ત છે. મને અંતરથી લાગે કે હું ક્યાંક જોડાયો છું, અને એ જોડાયા પછી એ જોડાણ વધારે દ્રઢ બની રહે, એ સંબંધ વધારે દ્રઢ બની રહે, એના માટે સાધકે આગળ સાધના પથે ચાલવાનું રહેશે. આચાર્યની આજ્ઞામાં, અનુજ્ઞામાં, એના અનુશાસનમાં એને રહેવાનું રહેશે. જે શિષ્ય હોય એ જ અનુશાસનમાં રહી શકે. શિક્ષા યોગ્યમ શિષ્ય, શિક્ષા યોગ્ય શિષ્ય. શિષ્ય કોને કહેવાય? જે શિક્ષા યોગ્ય. શિક્ષા યોગ્ય એટલે જેને શિક્ષણ આપી શકાય, જેના ઉપર અનુશાસન થઈ શકે. શિક્ષા એટલે દંડ નહીં, શિક્ષાનો અર્થ છે શિક્ષણ. અને કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો અનુશાસનમાં રહેવું પડે. અનુશાસન એનો અર્થ આચાર્યનું શાસન છે અને એનું હું અનુસરણ કરું. એના શાસનની પાછળ પાછળ હું ચાલું. અને શાસનનો અર્થ છે એની આજ્ઞા, એના બતાવેલા નિયમો, એને દર્શાવેલો પથ, એની ઉપર હું ચાલું. હું મારી મનમાની ન કરું, પરંતુ જે કરવામાં એમને અનુકૂળતા રહે, જે કરવામાં એમને સુવિધા રહે, જે પ્રમાણે રહેવાથી એમને ઉપદેશ પ્રદાન કરવામાં સરળતા અનુભવાય એ પ્રમાણે હું રહું. તો આવું શિષ્યત્વ જો અંતરમાં જાગૃત થાય તો યાત્રા બહુ સરળ બની રહે. કારણ કે ગુરુને આંગળી પકડી અને સરળતાથી જઈ શકાય. પણ મોટે ભાગે આ બાબત બહુ જ દુર્લભ છે. કોઈનું અનુશાસન સ્વીકારવું, કોઈના સુખમાં સુખ અનુભવવું, કોઈની અનુકૂળતામાં પોતાની અનુકૂળતા અનુભવવી, આ બાબતો સાંભળવામાં જેટલી સરળ એટલી જ આચરવામાં કઠિન છે. ફરી ફરીને મારો એકડો ખરો કરવાની મને હંમેશા ઈચ્છા થતી જ હોય, અને એ જે છે એ જ મને આ સંબંધથી વધારે દૂર રાખે છે. અને જ્યાં સુધી એ યોગ્ય સંબંધનો સેતુ સ્થપાય નહીં ત્યાં સુધી યાત્રા સરળ થવાની નહીં. જેમ પિતા છે
એ તો બાળકનો હાથ પકડી અને સરળતાથી રસ્તો પાર કરાવી દે. પણ બાળક કેવું જીદે ચડે, ના હાથ નહીં પકડું, કે પકડે તો પણ ખેંચી લે કે ના મારે તો એકલા જ જવું છે, હું તો આમ જ જવાનો, આમ જ ચાલવાનો. અને ત્યારે એના માટે રસ્તો પાર કરવો કેવું થઈ જાય, કઠિન થઈ જાય. પણ જે બાળક પિતાને હાથ પકડવા આપે, નહીં તો પિતાની પોતે આંગળી પકડી અને ચાલે, એના માટે રસ્તો પાર કરવો બહુ સરળ છે. બીજી કોઈ ચિંતા એને કરવી પડતી નથી. પણ જે જાતે એ પ્રમાણે જાતે કરવા માગે એના ઉપર જોખમ વધારે છે અને બંને પક્ષે કષ્ટ છે. બાળકને તો કષ્ટ છે, પિતાને પણ શું છે, ચિંતા થયા કરે, ક્યાંક કંઈક લાગી જશે, ક્યાંક અડફેટે આવી જશે, તો એના માટે પણ બાળકને સંભાળવું કઠિન થઈ જાય છે. આ પ્રમાણે જ આ અધ્યાત્મ પથમાં પણ છે. જ્યાં સુધી અનુશાસન સ્વીકારીને ચાલવામાં આવે તો શિષ્યને માટે પણ સરળતા છે અને આચાર્યને માટે પણ સરળતા છે. ઉપદેશ પ્રદાન કરવો એ કાર્ય એમના માટે સરળ થઈ જાય છે. કારણ કે જાણે છે કે અહીંયાથી જે શબ્દો કહેવામાં આવશે એનો તરત સ્વીકાર થશે. વ્યવહારમાં સ્વીકાર થતો હોય તો અધ્યાત્મ પથે પણ ઉપદેશનો સ્વીકાર થાય. પણ વ્યવહારિક ક્ષેત્રમાં અનુશાસન આજ્ઞાનું પાલન ન થતું હોય તો ઉપદેશનો સ્વીકાર થવો પણ અત્યંત કઠિન છે. તો એક યોગ્ય સંબંધનું સ્થાપન એ યાત્રાને સુખદ બનાવે છે. અહીંયા એવું જરા પણ નથી કે વેદાંતના આચાર્યને કોઈ ગુરુશાહી ચલાવવી છે, જેમ સરમુખત્યાર શાહીની જેમ એમને કોઈ ગુરુશાહી ચલાવી છે, ગુરુડમને કોઈ સ્થાન નથી. પરંતુ અનુશાસનમાં રહેવાથી શિષ્યનો અહંકાર પણ શિથિલ થાય. અનુશાસનમાં રહેવાથી શિષ્યના પોતાના રાગ દ્વેષ જે છે એ પણ શિથિલ થાય. અનુશાસનમાં રહેવાથી આચાર્યની એ જે સેવા કરે એ સેવાના પરિણામે એના અંતરની શુદ્ધિ થાય, એનું અંતર કોમળ થાય, વિનય થાય, નમ્ર થાય. તો આ બધી દૈવી સંપત્તિ જે છે એને પ્રાપ્ત થાય છે અને એ એની યાત્રામાં એને અત્યંત સહાયભૂત બની રહેશે. આચાર્યએ કે ગુરુએ ગુરુશાહી ચલાવવાની નથી, એને એમાંથી કંઈ મેળવવાનું નથી, કોઈ ફાયદો ઉઠાવવાનો નથી. કારણ કે એમને જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ સાથે સાથે જાણે છે કે એમને પોતાને કેવી રીતે પ્રાપ્ત થયેલું છે. એમને પોતાના જીવનમાં ગુરુનું અનુશાસન સ્વીકારવાથી કેવો ફાયદો થયેલો છે એ સ્વયં જાણે છે. અને એટલા માટે શિષ્યને પણ એ માર્ગે એ પ્રેરિત કરે છે. જે આ રીતે અનુશાસન સ્વીકારે એને અનુસરે એની યાત્રા સરળ બની રહેશે. તો યોગ્ય સંબંધ જો સ્થાપિત ન થાય તો પણ યાત્રા ડચકા ખાતી રહે અને ડચકા ખાતા 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 ક્યારે ગાડું પહોંચે કોને ખબર. જીવન તો બહુ ટૂંકું છે, એમાં ગાડે બેસીને જવાથી ચાલે નહીં. એમાં તો શું જોઈએ, રાજધાની એક્સપ્રેસ તો જ પહોંચાય. અંત આવે એ પહેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય. તો ગડગડ ધીરે ધીરે રગસ્યું ગાડું, કે કાઠિયાવાડમાં કે ગાડું કેવું, તો કે રગસ્યું, એ માંડ ચાલે તો એટલો બધો અવાજ કરે, છીણ છીણ પૈડામાં અવાજ આવતો રહે. તો એવા ગાડા પર બેસીએ તો આ યાત્રા ગડીકમાં થાય નહીં. તો જ્યારે યોગ્ય સંબંધ સ્થાપિત થાય તો યાત્રા સુખદ થાય અને બહુ ઝડપથી આગળ વધી શકાય. અને આ બધામાં સાથે સાથે આવી જાય છે અહંકાર અને જીદ, એનું શિથિલીકરણ.
જો એ શિથિલ ન થાય તો પણ યાત્રા કઠિન બને. તો મારો જ અહંકાર, મારી જીદ મારી યાત્રાને કષ્ટપૂર્ણ બનાવે. પણ ઈશ્વરમાં શ્રદ્ધા, આચાર્યના અનુશાસનમાં રહેવું, આચાર્યમાં શ્રદ્ધા, એ બધી બાબતો મારા અહંકાર અને જીદને શિથિલ કરનારી છે. મને ગમે એવું નહીં, પરંતુ જે કરવું જોઈએ એ હું કરું, એ પ્રમાણે હું અનુશાસનમાં રહું તો કરતા શીખું. મોટે ભાગે મનુષ્ય શું કરે? પોતાને ગમે એવું કરે. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને ગમે એવું હું કરું. પણ મને ગમે એવું કરતા 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 તો જન્મોના જન્મો બધા વ્યતીત કરી દીધા. ધીમે ધીમે મારે શીખવાનું છે કે મને ગમે એવું નહીં, પરંતુ મારે જે કરવું જોઈએ એવું હું કરું. અને આ બાબત આચાર્યની સાથે રહેતા રહેતા શીખાય છે કે જ્યાં મારે મારા ગમા અણગમાને એક તરફ કરી અને આચાર્યને જે અનુકૂળ હોય એ પ્રમાણે મારે કરતા શીખવાનું છે. તો એ રીતે અનુશાસનમાં રહેવાથી મારો અહંકાર શિથિલ થાય, મારી જીદ પણ ધીમે ધીમે ઢીલી પડે. દરેક મનુષ્ય જન્મથી જિદ્દી હોય જ. આ એને પરંપરા વારસામાં જ મળે છે. દરેક વ્યક્તિ વારસામાં જીદ લઈને આવે જ. અને એ જીદ મારી યાત્રામાં બહુ મોટો પ્રતિબંધ છે. જીદના મૂળમાં અહંકાર જ હોય છે. અહંકાર જ જીદ રૂપે અભિવ્યક્ત થતો હોય છે. તો અહંકાર, જીદ જેટલા માત્રામાં હું મારા પકડી રાખું એટલે અંશે યાત્રા દુઃખદ, અને જેટલે અંશે હું છોડતા શીખું એટલે અંશે મારી યાત્રા સુખદ બને છે, આરામદાયક બને છે. અને આ બધું ત્યારે જ શિથિલ થાય જ્યારે હું આચાર્યને સમર્પિત થઈને રહું, ઈશ્વરને સમર્પિત થઈને રહું. જીવનમાં જે કંઈ પણ ઘટના ઘટિત થાય છે એમાં હું ઈશ્વરના હાથને જોતો થઉં. આ જે પણ થયું ઈશ્વર ઈચ્છાથી થયું. તો સતત ઈશ્વરની ઈચ્છા, એની હાજરીને અનુભવવી. જે પણ ઘટના ઘટિત થાય છે એ બધામાં ઈશ્વરની ઈચ્છા જ કાર્ય કરે છે. એ રીતે હું જોઉં તો પણ મારો અહંકાર, જીદ બધા ધીમે ધીમે દૂર થાય, શિથિલ થાય. અને સાથે સાથે આચાર્ય શરણમાં હું રહું તો એનાથી પણ અહંકાર, જીદ આ બધાથી, એની પકડમાંથી હું ધીમે ધીમે મુક્ત થઉં. તો આ એક કારણ છે. છેલ્લું કારણ, જાત પ્રત્યેની પ્રામાણિકતાનો અભાવ. જાત પ્રત્યેની પ્રામાણિકતાનો અભાવ. જગત પ્રત્યે, વ્યવહાર પ્રત્યે પ્રામાણિકતા તો બરાબર છે. અધ્યાત્મ પથમાં એ પ્રામાણિકતા તો હોવી જ જોઈએ. એના માટે કોઈ વિશેષ વાત કહેવાની જરૂર નથી.
એ તો દેવી સંપત્તિમાં આવી જ જાય છે. પરંતુ અગત્યની વાત છે, હું પોતે મારી દ્રષ્ટિમાં હું પ્રામાણિક બની રહું. એક બાબત સાધકે હંમેશા યાદ રાખવી જોઈએ, હું મારી જ નજરમાં ક્યારેય પણ નીચો સિદ્ધ ન થઉં. હું મારી જ નજરમાં ક્યારેય પણ નીચો હલકો સિદ્ધ ન થઉં. એટલા માટે કહેવામાં આવે છે કે અધ્યાત્મ પથ જે છે એ નરી પ્રામાણિકતાનો માર્ગ છે. હું જ્યાં છું, જે છું, જેવો છું, એનો મારે પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. અને એનો હું સ્વીકાર કરું તો પછી આગળનું સોપાન મને દેખાય. જ્યાં છું, જેવો છું, જે છું, એનો હું સ્વીકાર કરું. પહેલા હું પોતે સ્વીકાર કરું એ બહુ જ મહત્વનું છે. અને હું પોતે જો એનો સ્વીકાર કરીશ તો હું એને ક્યાંક પ્રગટ પણ કરી શકીશ. આચાર્ય પાસે જ્યારે માર્ગદર્શન લેવા જઉં તો ત્યાં પ્રામાણિકતાપણે મારે મારી જાતને ત્યાં ખોલવી પડે. જેવો છું એવું મારે પ્રગટ થવું પડે. ત્યાં પણ હું જો મારી જાતને છાવરીને રાખું, ત્યાં પણ હું મુખવટા પહેરીને રહું તો આચાર્ય મને મદદ કરી ના શકે. કોઈ પણ મહાપુરુષ મને મદદ ના કરી શકે. અંદરથી તો ભોગ માટેની વાસના ખદબદતી હોય અને બાર પછી પૂછવામાં શું આવે? વૈરાગ્ય કેમ આવે? તો આ બંને કેવું છે? વિરુદ્ધ છે. પહેલા તો પ્રગટ કરો કે આવી સ્થિતિ છે, એમાંથી હું કેવી રીતે બહાર આવું? કયા ઉપાય છે કે આ ભોગ વાસનાથી હું બહાર નીકળી શકું? ત્યાર પછી આગળ વાત આવે છે કે વૈરાગ્ય એટલે શું, કેવી રીતે પ્રાપ્ત કરવું? તો જ્યાં છું ત્યાં ઊભા રહી અને મારે પ્રશ્ન કરવાનો હોય. અંતરમાંથી તો સંસાર માટેની આસક્તિ ખેંચતી હોય અને બહાર દેખાડવામાં શું આવે? મને તો કોઈ આસક્તિ નથી, કંઈ વળગાડ નથી, આપણે તો સાવ છૂટા કે. તો પછી એને ઉપદેશ કોણ આપે? માર્ગદર્શન કોણ આપે? તો જ્યારે પણ કોઈ મહાપુરુષની સામે ઉપસ્થિત થઈએ, આચાર્યની સામે કોઈ વાત કરીએ તો ત્યાં પૂરી પ્રામાણિકતા સાથે જે છે તે પ્રગટ કરવાનું હોય. જૂઠ બોલવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જગતમાં બીજે બધે કદાચ આપણે જૂઠ બોલીએ, પણ આપણા જીવનમાં એક સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં હું જૂઠાણાની ગંધ માત્ર પણ ના લઉં. ત્યાં જે છે તે હું પ્રગટ કરું. બાકી ત્યાં પણ જૂઠાણું ચાલે, ત્યાં પણ હું મારી ચાલાકી દર્શાવું, ત્યાં પણ મારી સ્માર્ટનેસ હું હંમેશા જાગૃત રાખીને વાત કરું તો આચાર્ય મને મદદ કરી શકે નહીં. એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં સ્માર્ટનેસ જે છે એ કોઈ ગુણ ગણવામાં નથી આવતું. વ્યવહારિક જીવનમાં કહેવામાં આવે કે આ તો બહુ સ્માર્ટ છે, એનો અર્થ વખાણ કરવામાં આવે છે. પણ
આધ્યાત્મ જીવનમાં સાધકને જો કોઈ એવું કહે કે આ તો બહુ જ સ્માર્ટ છે, તો આપણે શરમાવાનું, શરમ આવવી જોઈએ કે મારા માટે આવું કેમ કહેવામાં આવ્યું. સ્માર્ટ હોવું એનો અર્થ ચાલાક હોવું. એ ચાલાકી અધ્યાત્મ પથમાં ચાલતી નથી. એ સ્માર્ટનેસ જે છે એ અધ્યાત્મ પથમાં એક પ્રકારનો અવરોધ છે. વ્યવહારિક જીવનમાં સ્માર્ટનેસ જે છે એ પછી અધ્યાત્મ પથમાં પણ ચાલુ રહે. સ્માર્ટનેસનો અર્થ પોતાનું કામ કઢાવી લેવાનું, પોતાના દુર્ગુણોને છાવરી રાખવા માટેનું એક પ્રકારનું સામર્થ્ય, આ બધું સ્માર્ટનેસ કહેવાય. અને એ બધું અધ્યાત્મ પથમાં એ બધા માઇનસ પોઈન્ટ છે, એ કોઈ પ્લસ પોઈન્ટ છે નહીં. એટલે જ મેં કહ્યું કે આ અધ્યાત્મ પથ એક નિરાલો પથ છે. હું જેને સારું માનું ત્યાં શું કહેવામાં આવે છે એ વ્યવહારિક જીવનમાં બરાબર, અહીંયા એ બધું કામ લાગશે નહીં. તો પોતાની જાત પ્રત્યે જ સાધકે પ્રામાણિક રહેવું પડે છે. હું જે છું એ હું પ્રગટ થઉં, અને હું જે છું એવો હું પ્રગટ થઉં તો મને ત્યાંથી આગળનો માર્ગ પણ બતાવવામાં આવે. શાસ્ત્ર પણ મને આગળનું પગલું બતાવી શકે. જો અહીંયા તું છે તો હવે આ પ્રમાણે આગળ વધ. આચાર્ય પણ હું જે છું એવું એની સામે પ્રગટ થાવ તો મને આગળનું કંઈક એ બતાવી શકે. બાકી તમે જે કહેવાના, શિષ્ય જે કહે એ આચાર્ય સત્ય જ માની લેવાના છે, બરાબર છે. અને જો ત્યાં હું સત્ય ન કહું અને છતાં પણ એ રીતે પ્રગટ થઉં તો પછી મદદ માટે કોઈ ચાન્સ રહેતો નથી, માર્ગદર્શન માટે કોઈ અવસર ત્યાં પ્રાપ્ત થતો નથી. અને પરિણામે મનુષ્યત્વ પણ હોય, મુમુક્ષુત્વ હોય, મહાપુરુષ સંશય હોય, અને છતાં પણ અધ્યાત્મ પ્રગતિ ન થાય એવું પૂરેપૂરું સંભવ છે. તો મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય આ તો દૈવ કૃપાથી પ્રાપ્ત થાય છે. પરંતુ આજે જાત પ્રત્યેની પ્રામાણિકતા જે છે એમાં મનુષ્યએ પોતાએ પૂરેપૂરો પરિશ્રમ કરવો પડે છે. પ્રામાણિક રહેવા માટે, પોતાની જાત પ્રત્યે તટસ્થ રહેવા માટે વ્યક્તિએ પોતાએ પરિશ્રમ કરવો પડે છે. અને એ પ્રામાણિકતાનો જેટલે અંશે અભાવ, એટલે જ અંશે અધ્યાત્મ યાત્રામાં હું ફરી અને ભ્રમને વશ થઈશ, ભ્રાંતિઓને વશ થઈશ. અનેક વખત એવો ભ્રમ મને થશે કે હું તો બહુ આગળ વધી ગયો, હું તો બહુ સુંદર થઈ ગયો, મેં તો લક્ષ્યને સિદ્ધ કરી લીધું. આ બધા ભ્રમ કોણ કરાવે છે? પ્રામાણિકતાનો અભાવ. પરિણામે થાય શું? લાગે કે પહોંચી ગયો અને બીજી ક્ષણે શું થાય? હું તો હતો ત્યાંનો ત્યાં જ છું. ફરી પાછું કંઈક કરે અને લાગે કે હવે તો કામ પૂરું થઈ ગયું. ફરી બીજી ક્ષણે શું લાગે? મિયા ઠેરના ઠેર. તો આવી રીતે યાત્રા આગળ વધી શકે નહીં. તો જાત પ્રત્યેની પ્રામાણિકતા જે છે એ સાધકને માટે સૌથી મહત્વનો સદ્ગુણ છે. એના ઉપર જ બીજા બધા સદ્ગુણો સ્થાપિત થાય છે. તો મૂળભૂત જે છે એ જો ન હોય, એનો અભાવ હોય તો યાત્રા કઠિન બની રહે. તો આવા ઘણા બધા કારણોનો આપણે વિચાર કર્યો કે બ્રહ્મ જ્ઞાનની યાત્રા શા માટે સુખદ નથી રહેતી. ભગવાને તો કહ્યું સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અશ્નુતે, પણ એ સુખપૂર્વકની યાત્રા ન થતી હોય તો એના માટેના આ બધા કારણો છે. તમે હજુ પણ વિચાર કરજો, તમને કોઈ કારણ સૂજે તો મને કહેજો, બરાબર?
મને આટલા સૂઝ્યા અને એમે દર્શાવ્યા છે. આ સિવાયના બીજા કોઈ પણ કારણ હોઈ શકે. વ્યક્તિએ કારણો ઘણા બધા જુદા હોઈ શકે. તમને સૂઝે તો તમે મને કહેજો, શુક્રવારે બતાવજો. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.